હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને જોઈ શકો છો હું મસ્ત રેડી થઈ ગઈ છું અને મારું લગેજ પણ બધું રેડી છે. આજે નથી જવાનું લંડન, પણ થોડી નાની મોટી વસ્તુઓ લાવવાની છે, તો એના માટે હું થોડીક બહાર જઉં છું અને થોડું લિપ ગ્લોસ એટલે પેલું તમારા બોડીનું પીએચ લેવલ ઉપર થતું હોય, લિપ ટિન્ટ છે. તો લિપસ્ટિક નથી, ગરમી બહુ છે, બસ નીકળું છું જવા માટે. પહેલાં તો એક મિનિટ, મારું પર્સ બંધ કરવું બહુ મોટો ટાસ્ક છે. ગુડ મોર્નિંગ. ગણપતિ બાપ્પા મોરિયા. ચલો ફ્લિક્સ પી લો પહેલાં, પછી નીકળું. આપણી ગાડી બહાર ગામ. શું બનાવ્યું છે? ઓ, ખીચડી બનાવી છે ફાડાની. એન્ડ વાવ, પાણી ઉકાળ્યું છે. કેટલું હસવું આવે છે. તો ફ્લિક્સ પી લઈએ. આ રોજનું મારું રૂટીન છે. નારિયેલ પાણી પણ પીતી હતી, પણ હમણાંનું નથી પીતી. બહુ જ ભયાનક વાળી ગરમી છે. મને એક આ શાક છે જે નથી ભાવતું. મને શું કહેવાય મમ્મી? પરવર. કેમ? પરવર. એક કચર કચર અવાજ આવે. પણ એ છાલમાં કાઢીએ એટલે આઈ ડોન્ટ પેલા બનાવે પકડે એવા બનાવવા હોય એટલે છાલ નહીં કાઢવાની. એ તું જ ખાજે, બરાબર? એને ખાલી ફ્રાય કરવા. ખીચડી બનાવી છે ને તો મને બિલકુલ નથી ભાવતા. એ એક જ શાક છે જે મને ભાવતું નહીં, પરવર. બાકી તો વર બધું જ નથી ખાઈ. ભાવતા આમ કે હે? વર નથી ભાવતા. વરતે હવે નહીં ભાવતા. મારા નસીબમાં વર જ નહીં. આઈ એમ હેપી. હા, વર નથી ભાવતા. તારે ક્યાં વર છે? આપણે બે વર વગર. પણ એકલા કેટલા ખુશ છીએ આપણે, કોઈનું કશું ઇન્ટરફિયર નહીં. આ હું લંડન જાઉં છું, મારું વર હોત, અહીં નહીં જવાનું, તઈ નહીં જવાનું, પેલા જોડે વાત ના કરતી, પેલું ના કરતી, ફોન કરજે, આ કરજે, નહીં. ઓહો મમ્મી, બહુ ગરમી લાગે. કપડાં તો કે આટલા ટૂંકા ના પહેરતી, આટલું પહેરજે ને પેલું પહેરજે ને. એના કરતાં આપણે આપણા માલિક સારા. છે જ ગરમી. અરે પણ જો ને, બહુ જ છે. નાયું ના નાયું થઈ જાય. અત્યારે હું કર ગરમી ના પા અરે પછી મને સાંજે કંટાળો આવી જાય છે. 2 દિવસથી વિચારું જવું. શું લેવા નાની મોટી વસ્તુ, આ દવાઓ ને એવું લેવું છે, તો મારું બધું ફૂલ પેકિંગ થઈ જાય. એક બીકની જોવા જવું છે. રિક્ષાવાળાને બોલાવી લીધા પેલાના. ના, મારે જ્યાં ઊભું રહેવું હોય ત્યાં ઊભું રહે. રિક્ષા હોય એટલે મને એમ થાય કે અહીંયા જવું ને ત્યાં જ જવું. એક્ટિવા સારી મારી, રામ પ્યારી. મેં હેર કટ કર્યા હતા તો છૂછા ઉગી ગયા છે. નીકળશો તારી એક્ટિવા? કેમ? ગાડી ગાડી તો પાછળથી મુકાઈ છે ને, નીકળી જાય એવું જ છે. જગ્યા છે કદાચ. નહીં નીકળે તો પછી ઓટો. નીકળી તો જવી જોઈએ.
ચલો ભાઈ ફ્લિક્સ પી લો પછી મળું તમને. ચલો ભાઈ. अच्छा चलता हूँ दुआओं में याद रखना. ટાટા બાય બાય. પંખો ના મારે નહીં પહેરવો એટલે ફૂલ એના રહે અને પાછો પંખો મારા પેન્ટને અને મારી ટી શર્ટને મેચિંગનો પર્પલ. ના ભાઈ ના. ચશ્મા કેવા લાગી રહ્યા છે એવું કેમ મને તું પહેલાં લાગે છે ને જોરદાર. એ આ ચશ્મા મેં ઓનલાઈન મંગાવ્યા હતા અને એક બેન છે શું નામ છે એમનું નામ લેવાનું છે વિડીયોમાં. એમણે કીધું છે દીદી મારું નામ લેજો તો હું જોઈને પછી કહીશ કે શું નામ છે. નામ ભૂલી ગઈ. સોરી આઈ એમ રિયલી સોરી. જો ભાઈ અમારા પાર્કિંગમાં ગાડીઓ જ ગાડીઓ ગાડીઓ જ ગાડીઓ. તો મારી રામ પ્યારી તૈયાર છે. હું નીકળું છું. મળીએ થોડી વારમાં. ઓકે. તો ફ્રેન્ડ હું આવી ગઈ છું ઘરે અને બહુ જ ગરમી હતી. જોઈ શકો તમે મારી હાલત ગરમીમાં. વેબસાઇટ ગઈ પણ કશું મારા લાયક મળ્યું નહીં. મારા બ્લાઉઝ થઈ ગયા હતા તો બ્લાઉઝ લઈ આવી અને હવે ઘરે પહોંચી ગઈ છું. બહુ ગરમી લાગે એટલે નાહી લઈશ અને પછી ખાઈ લઈશ. તો આવી ગયો સ્વીટ હોમ. મળું ચલો થોડી વાર. તો ફ્રેન્ડ નાહી લીધું છે મસ્ત. જો નાહીને બી ના નાહી બરાબર છે. કપડાં બદલી નાખ્યા છે અને મમ્મી જમવા બેઠા છે. શું કહેતી હતી હમણાં? મારી મમ્મી હમણાં કે તું જઈશ ને લંડન એટલે કે હું બહાર જ નહીં નીકળું કે પેલો નાનો ગેસ છે ને અંદર લઈ જઈશ અને અંદર જ બનાવીશ ને અંદર જ ખાઈશ. બહાર જ નહીં આવું. હો એસી ચાલુ કરીને રંજે તું ચોખા ને લઈ જવાનું તારે. હા ભાઈ બહુ જ ગરમી છે. બધું બહુ જગ્યાએ જવું તું. મારે સિટીમાં જવું તું ને બધે જવું તું પણ ગરમી અહીંથી આમ ગઈને ગોળ પાછી એમાં પાછા 3-4 જણા મને ઊભી રાખે. બેના ક્યાંથી લીધું આ કેવી રીતે કર્યું? સિટીમાંથી લીધું. એક જણ તો ગાડીમાંથી રહ્યો આમ આમ કરે. મસ્ત છે એમ. થેન્ક યુ. મારી એક્ટિવાનું છજ્જુ જોઈને બધા ખુશ ખુશ થઈ જાય છે. ભાઈ હવે હું ખાઈ લઉં તમને બતાવું. ફાળાની ખીચડી બનાવી. એ ફાળાની ખીચડી બનાવી છે આજે. બે મિક્સ. જે પેલી જૂની જે હતી એ તો નહીં નાખી. 2-3 દિવસ આટલી મોટી કોદરી પડી ગઈ નાખી દીધી. અચ્છા. ને એક મોટી ઘઉંના ફાળા હતા. નહીં નાખી. એક દાળ નાખી, એક વાટકી નાખી પેલી આવડી છે અંદર. પેલા જોડથી મંગાવી લેજે તેલ ને એવું મંગાવવાનું હોય તો ફોન કરીને એને કે 2 આપી જજે પેલા પ્લાસ્ટિકના સિંગ તેલના તિરુપતિના 2 ટીન મંગાવી દે. પેલો ડબ્બો મંગાવીએ ને તો ત્યાંથી ઉચકાતો નહીં ને એટલે પ્લાસ્ટિકનું હોય તો ચાલે. એટલે 2 મંગાવી લેજે એવું હોય તો. ખાંડ તો ત્યાં નહીં મળે ને પેલી મેડિકલમાં મળશે મારું. તો જાય તો લઈ લેજે. ખાંડ છે અત્યારે ચાલે એટલી. એ તો ભાઈ ઓનલાઈન મંગાવી દઈશ. બ્લિંકિટ કરેંગે. તો ચલો જમી લઈએ. મળું થોડી વારમાં. જો ભાઈ મારું જમવાનું તૈયાર છે. આજે મતલબ વર્ષો પછી મેં અથાણું લીધું છે. હું કોઈ દિવસ અથાણું ના ખાઉં અને આજે હું અથાણું ખાઉં છું. લો ખાઈ લો તમે પણ. ટીવી ચાલુ છે. મસ્ત મૂવી છે ચાર્લી નાના કૂતરાનું.
તો મસ્ત ખીચડી બની હા, અથાણું સરસ છે, ખટ્ટું ખટ્ટું, મજા આવી ગઈ. તો ખાઈ લઉં, ત્રીજું મળું, ટાટા, તમે ખાઈ લો. તો સવારથી સાંજ થઈ ગઈ છે, બેઠી છું, ક્યારની કમેન્ટ શોધતી હતી. એક છોકરી છે, બેન છે, કોણ છે આઈ ડોન્ટ નો, મને દીદી કહે છે એટલે નાની છોકરી જ હશે. તો એમનો કમેન્ટ છે, હાય મંગુ દીદી, તમારા ડોટરનું રિયલ નામ શું છે અને ફર્સ્ટ કમેન્ટ કરી છે અને મારું નામ વિડીયોમાં લો પ્લીઝ. તો તમારું નામ લેવાનું હતું પણ હું નામ ભૂલી ગઈ હતી, શું નામ હતું તમારું. તો તમારી કમેન્ટ પણ વાંચી લીધી છે ને. તમારું નામ છે માન્યા @માન્યા Y8C, આ તમારું એકાઉન્ટ છે. તો હાય માન્યા, થેન્ક યુ સો મચ મારા વિડીયોઝ જોવા માટે. તમારું રિયલ નામ માન્યા જ છે કે કંઈ બીજું છે? કેમ કે લોકો આવી રીતે સોશિયલ મીડિયા ઉપર ને એવી જગ્યાએ મતલબ પોતાનું પેટ નેમ કેવું કંઈ રાખતા હોય છે. તો @માન્યા, થેન્ક યુ સો મચ મારા વિડીયોઝ જોવા માટે, કમેન્ટ કરવા માટે. અને અમુક લોકો જેને મેં પેડનું કીધું હતું, એ લોકો આ પેડનું નામ પૂછતા હતા, તો મેં કમેન્ટમાં પણ લખી દીધું છે, જેણે પણ પૂછ્યું છે. અને સ્ટેફ્રીનું છે, ઓબી સ્ટેફ્રી. કોઈ પણ અત્યારે તો કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી જશે. મેડિકલ સ્ટોરમાં ના મળે તો ઓનલાઈન મંગાવજો, ઓનલાઈન પણ મળી જાય છે અને બહુ સારું છે, સેફ છે અને હાઇજીન છે. અત્યારે તો પેન્ટીન એવું બધું પણ આવે છે, પણ એ હાઇજીન નથી, હજી પણ કહું છું. એ મતલબ ઇઝી ને એવું બધું છે કે તમે પીરિયડ્સ પેન્ટી કે એવું કંઈક પહેરો, પણ એ હાઇજીન નથી હોતું. એમાં બહુ જ ઇન્ફેક્શનનો ને એનો પ્રોબ્લેમ રહે છે. કેમ કે મને પીરિયડ્સની નાનપણથી જ બહુ પ્રોબ્લેમ રહી છે. તો હું જ્યારે પણ કંઈ પણ વસ્તુ નવી કરતી હોઉં છું કે કઈ પ્રોડક્ટ યુઝ કરતી હોઉં છું, તો પહેલાં આ વસ્તુનું બહુ ધ્યાન રાખું છું, બહુ સર્ચ કરું છું અને પછી જ યુઝ કરું છું. તો મને સૌથી સેફ અને હાઇજીન આ પેડ જ લાગ્યા હતા. તો હું તો કહીશ કે તમે લોકો આ પેડ જ યુઝ કરજો, જે પણ લેડીઝને પીરિયડ્સનું એનું હોય છે. અને બીજું તો કમેન્ટ બધાના મસ્ત નોર્મલ છે, એમાં કંઈ એ છે નહીં. થેન્ક યુ સો મચ તમને બધાને. રેગ્યુલર તમે બધા મને મેસેજ કરતા હોવ છો. જે લોકો ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં અને બધી જગ્યાએ મેસેજ કરતા હોય છે, ત્યાં હું જલ્દી જવાબ નથી આપી શકતી, પણ અહીંયા યુટ્યુબમાં હું ટ્રાય કરું છું કે તમને લોકોને જવાબ આપું. ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં હું એવું છે કે હું વધારે યુઝ નથી કરતી. હા, લોકો કહેતા હોય કે ફોલો બેક આપો, તો હું વાંચું તો આપી દઉં છું, પણ યુટ્યુબ તો હું રેગ્યુલર જોઉં છું, રેગ્યુલર એના મેસેજીસ વાંચું છું અને મારી જાતે જ જો અત્યારે પણ ચાલુ જ છે. તો હું બધા જ કમેન્ટ તમે જોઈ શકો છો કે બધા જ કમેન્ટના હું પર્સનલી જોઈને અને પર્સનલી જવાબ આપું છું. અને મને એટલું ગમે છે કે તમે લોકો કેટલા સરસ રીતે, હું બીજા યુટ્યુબરોને પણ જોઉં છું કે એ લોકોનામાં કમેન્ટ કેવા હોય છે અને કેવા લોકો વાતો કરતા હોય છે, પણ તમે લોકો કંઈ પણ એવી કોઈ વસ્તુ બોલતા નથી કે વાત નથી કરતા. થેન્ક યુ સો મચ એના માટે કે તમે એવી કોઈ પણ વાત નથી કરતા. તમે ધ્યાન રાખો છો કે મને કોઈ જગ્યાએ હર્ટ ના થાય. તો થેન્ક યુ સો મચ. અને હું મને જે પસંદ કરે છે અને હું જેને પસંદ કરું છું એના માટે જ આ વિડીયો બનાવું છું. બાકી મને કોઈ જેવો છે નહીં કે વિડીયો બનાવું કે એવું કંઈ કરું કે મારી પર્સનલ વસ્તુઓ બધા સાથે ડિસ્કસ કરું, પણ હું એન્જોય કરું છું આ વસ્તુને, એટલે વિડીયો બનાવું છું અને મને ગમે છે. તો જેને નથી ગમતું એ બીજા જ લોકોના વિડીયોઝ જોવે, બીજી ચેનલો ઉપર જાય, જે વસ્તુ ગમે છે તમને. પણ હું આ વિડીયોઝ ખાલી મને જે ચાહે છે, મને જે પ્રેમ કરે છે એ લોકો માટે જ બનાવું છું. તો કંઈ નહીં, સ્પેશિયલ તો હું એટલે જ એ કરતી હતી કે જેમણે મને મતલબ મેસેજ કર્યો છે એ માન્યા, એમના માટે જ સ્પેશિયલી એ કર્યું હતું.
તો થેન્ક યુ સો મચ માન્યા, તમે મારા વિડીયો રેગ્યુલર જુઓ છો, કમેન્ટ કરો છો એના માટે, અને મેં તમને હાઈ પણ કહી દીધું છે. આવી જ રીતે વિડીયોઝ જોતા રહેજો. મારા મમ્મીએ મસ્ત મારા માટે કેરી કાપી છે, તો હવે અહીંયા તો ખાઈ લઈએ, ત્યાં ખાવા મળે ના મળે. ફ્રૂટ ખાવું જોઈએ. હજી એટલું મોડું નથી થયું. રાત્રે ફ્રૂટ ના ખાવું જોઈએ, પણ હજી રાત થઈ નથી. ખાઈ લઉં થોડી. પહેલાં હું ટીવી જોતી ત્યારે મેં તરબૂચ ખાધું, પછી યાદ આવ્યું કે તમારા લોકો સાથે વાત કરવાની. તો મમ્મી ત્યાં સુધી કેરી કાપીને લઈ આવ્યા. તો કેરી ખાવ છો? મારા મમ્મી રોજ કંઈ ને કંઈ ફ્રૂટ, કેરી છે, નારિયેળ પાણી છે, સાંજ પડતા પડતા બપોર થોડુંક તડકો ઓછો થાય કે એવું થાય કંઈ ને કંઈ મને આપે. કેમ કે હું ખાવા પીવામાં બહુ જ આળસું છું. પાણી તો હું બિલકુલ નથી પીતી, પણ હવે જ્યારથી પથરીનો પ્રોબ્લેમ થયો છે ત્યારથી પાણી પીવાનું સ્ટાર્ટ કર્યું છે, અને પીવું છું ને. ગરમી પણ બહુ જ છે. બપોરે હું નીકળી પણ મેં કશું જ કામ નહીં કર્યું. વેબસાઇટ ગઈ પણ સારા સારા કપડાં હતા, પણ મારે જે 2 પીસ બિકીની લેવાની હતી, મારે ત્યાં શૂટિંગમાં એક સીન માટે પહેરવાની છે. તો મને એમ થયું કે એ લોકો લાવશે, પણ મને એમ થયું કે મને જે કમ્ફર્ટેબલ હોય હું એવી લઈ જાઉં અહીંયાથી. તો એટલા માટે હું ગઈ હતી, પણ મળી નહીં. હવે હું જોઈશ, કદાચ સિટીમાંથી મળી જાય, ત્યાંથી લઈ આવી. મૂવી માટે થઈને થોડુંક શરીર ઉતારવાનું હતું, ટ્રાય કર્યો છે. થોડી થોડી જો લાઈન આવવા માંડી છે. મતલબ પહેલાં જે મારો ફેસ આમ હતો ને એ થોડુંક સ્લિમ થયો છે, અને મને પણ એવું લાગ્યું છે 2-3 કિલો તો ઓછું થયું છે મહિનામાં. મેં હજી વેટ નથી કર્યું. વાહ, હા કરવું જોઈએ. બહુ બધું હતું મારું વજન, તમે માનશો નહીં. મારું વજન 93 હતું, તો ઓછું તો થવું જોઈએ. શું કહો છો તમે? મને પીરિયડ્સનો એનો પ્રોબ્લેમ છે ને, એના લીધે, હોર્મોન્સ પ્રોબ્લેમના લીધે મારું વજન વધી જાય છે. કંઈ નહીં, દવાઓને એવું ચાલે છે. ચલો કંઈ નહીં. તો હવે કશું વિડીયોમાં છે નહીં. હું કદાચ બહાર જઈશ, નહીં જવું ખબર નહીં, ટીવી જોઈશ, આઈ ડોન્ટ નો. બટ આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને લવ યુ. ટા બાય.